નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. ભોળી જનતાના આરોગ્ય સાથે જીવલેણ ખેલ. દાહોદમાં પશ્ચિમ બંગાળનો 20 વર્ષનો બોગસ તબીબ એસઓજીના હાથે ઝડપાયો. દાહોદ જિલ્લામાં ફરી એકવાર નકલી તબીબોનો કાળો કારોબાર સામે આવ્યો છે. જિલ્લા એસઓજી પોલીસે સુખસર તાલુકાના લખાનપુર ગામમાં સફળ રેડ કરી પશ્ચિમ બંગાળના 20 વર્ષીય પ્રાંજલ અશિત મંડલ નામના બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ભાડાના મકાનમાં ક્લિનિક શરૂ કરી કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે સરકાર માન્ય પ્રમાણપત્ર વિના દર્દીઓની સારવાર શરૂ કરી હતી. ભોળી જનતાના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી લોકોના જીવ જોખમમાં મૂકતો હોવાનો આરોપ છે. દરોડા દરમિયાન ક્લિનિકમાંથી મેડિકલ સાધનો, ઇન્જેક્શન, વિવિધ દવાઓ સહિત કુલ ₹49,006નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. કોઈ ડિગ્રી વગર ક્લિનિક ચલાવવાની હિંમત ક્યાંથી આવી? અત્યાર સુધી કેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી? આવા બોગસ તબીબો સામે નિયમિત તપાસ કેમ થતી નથી? સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે કે જિલ્લામાં ચાલી રહેલી તમામ ખાનગી ક્લિનિકોની સઘન તપાસ કરવામાં આવે ને જનતાના આરોગ્ય સાથે છેડા કરનારા દરેક બોગસ તબીબ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ. જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે.